ડભોઈ તાલુકાના વેગાથી ફરતી કોઈ રોડ ઉપર પડેલા ખાડાને ઢાંકવા માટે પતરા લગાવવામાં આવ્યા હતા, જે હાલ ગાયબ જોવા મળી રહ્યા છે। ત્યારે પતરા તો ગાયબ છે, પરંતુ ખાડા ઠેરના ઠેર છે। દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગત 31મી ઓક્ટોબરે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તેની ઉજવણીમાં હાજરી આપી હતી। આ ભવ્ય કાર્યક્રમ માટે દેશભરમાંથી વીઆઈપીઓ આવવાના હોવાથી ડભોઈથી ફરતી કોઈ સુધીના રોડના અધૂરા કામ અને મોટા ખાડાઓ તાત્કાલિક ઢાંકવા માટે તેના પર ધાતુના પતરા મૂકવામાં આવ્યા હતા। વીઆઈપી માટે સુવિધા આમ પ્રજાને હાલાકી તેવું દ્રશ્ય જોવા મળ્યું। ત્યારે વડાપ્રધાન અને અન્ય વીઆઈપીઓ સહી સલામત પસાર થઈ શકે તે માટે ખાડાઓ પર પતરા મૂકવામાં આવ્યા હતા, જેથી કોઈ અકસ્માત ન થાય। જો કે આ સુવિધા માત્ર વીઆઈપીની અવરજવર પૂરતી જ સીમિત હતી। 31 ઓક્ટોબરનો કાર્યક્રમ પૂર્ણ થયાના થોડા જ દિવસોમાં આ તમામ પતરા રોડ પરથી ગાયબ થઈ ગયા। આ પતરા કોઈ ચોરી ગયું છે કે પછી માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓએ જ તેને કઢાવી લીધા છે, તે એક મોટો પ્રશ્ન છે। પતરા હટાવી લેવાતા ફરીથી રોડ પર મોટા ખાડાઓ ખુલ્લા પડી ગયા છે। આ મુખ્ય રસ્તો હોવાથી અકસ્માત થવાની ભયંકર શક્યતા છે। તંત્રને જાણે પ્રજાની કોઈ જ પડી ન હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે આરએનબી વિભાગ તાત્કાલિક ધોરણે અધૂરા રોડનું કામ પૂર્ણ કરે અને જોખમી ખાડાઓ કાયમી ધોરણે પૂરીને આમ પ્રજાની અવરજવરને સુરક્ષિત બનાવે તેવી લોકમાંગ ઉઠી છે।